સુરત ખાતે નાઈ વાળંદ સમાજના શ્રી પાટણવાડા પરગણા વચલા વિભાગ સુરત મંડળ દ્વારા 17મા સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમથી ચાર ચાંદ લાગી ગયા હતા. જવાબ આપ્યો કે બધા સુખી જ છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે એકના સુખને જોઈને બીજો દુખી છે. વાત એટલી જ સમજવાની છે મિત્રો. कहेवाय कि अपनी पास બધું જ છે, हमारे पास सब कुछ है. ये मत सोच कि जिंदगी में कितने पल है, हम कहाँ ये कंप्लेनों में उलझे रहते हैं. ये मत सोच कि जिंदगी में कितने पल है, ये सोच कि कितने पल में हर जिंदगी है, कितने पल में हर जिंदगी है. जीवन तो दरेक पળમાં जिंदगी છે, બસ મોજથી જીવવાનું છે. આજના સમયની અંદર આપણને એમ થાય કે હું થાકી ગયો છું, મારાથી કંઈ થતું નથી, મારાથી લોકો આગળ વધે છે, આ આટલું કમાય છે, આ અહીંયા પહોંચી ગયો, મારાથી જ કેમ નથી થતું. પ્રોબ્લેમ ક્યાં નથી. એક વસ્તુ કહું ને તો તમને બધાને ખબર હશે કે જ્યારે ઇનામ આપવાના હોય ને ત્યારે સૌથી પહેલા ત્રીજા નંબરને ઇનામ અપાય, પછી બીજો નંબર આવે અને સૌથી છેલ્લે ઇનામ આપવામાં આવે ફર્સ્ટ નંબરને. પ્રથમ નંબરને સૌથી છેલ્લે ઇનામ આપવામાં આવે, વિનરને ઇનામ આપવામાં આવે. જિંદગી પણ એટલી જ સરળ છે કે તમે ધૈર્ય રાખો, તમે ધૈર્ય રાખો, ધીરજ રાખો, કારણ કે તમે તમારી જિંદગીના વિનર છો. થોડો સમય લાગશે, અથાગ પરિશ્રમ અને મહેનતથી સફળતા જરૂર મળશે, તેમાં કોઈ શંકા કે સ્થાન નથી. આજના સમયની અંદર આજની જનરેશન છે એ બધાને પણ મારી વાત કહેવી છે કે આપણે જો સક્સેસફુલ થવું હોય ને લાઈફની અંદર તો આપણે આપણા કમ્ફર્ટ ઝોનને છોડવો પડશે. કમ્ફર્ટ ઝોન એટલે કે મમ્મી મને બહુ મસ્ત રસોઈ બનાવી આપે છે, મમ્મી સરસ મજાનું ખાવાનું આપે છે, પપ્પાની કમાણીથી હું બ્રાન્ડેડ કપડાં પહેરું છું, સારા સારા કપડાં પહેરું છું, પપ્પાના પૈસે લીલા લહેર છે, પરંતુ આ બધાને છોડવું પડશે. આપણે આપણા કમ્ફર્ટ ઝોનને છોડવો પડશે, ત્યારે આપણે સફળ થઈ શકશું, જિંદગીની અંદર સક્સેસફુલ થઈ શકશું. કારણ કે મિત્રો પિતા છે ને તો જિંદગી સરળ છે. પિતાનો સાથ હોય ને તો જિંદગી ખૂબ જ આસાન લાગવા લાગે. એક દીકરાને એક બાપ જ એવું વ્યક્તિ છે આ દુનિયાની અંદર, એક પિતા જ એક વ્યક્તિ છે. દુનિયામાં દરેક વ્યક્તિ વિચારે કે હું આના કરતાં વધારે આગળ વધું, હું આના કરતાં વધારે પૈસા કમાઉં, પરંતુ પિતા એક વ્યક્તિ એવું છે કે જે વિચારે કે મારો દીકરો મારા કરતાં વધારે કમાય અને મારો દીકરો મારા કરતાં આગળ વધે. આ પિતાની તાકાત છે, આ પિતાના કાળજાની તાકાત છે, આ પિતાની છત્રછાયા જેની નીચે હોય ને. ભગવાને બે હાથ આપ્યા, હા કે ના બોલજો, ભગવાને બે હાથ આપ્યા, ભગવાને બે પગ આપ્યા, બે કાન આપ્યા, બે આંખો આપી, એક નાક આપ્યું, છત્રછાયા આપી, તો જરૂર શાની? ભગવાને આટલું બધું આપ્યું ને તો એકવાર થેન્ક યુ કહેજો. આપણે ક્યાંક ને ક્યાંક આપણા માતા પિતાને થેન્ક યુ કહેવાનું ભૂલાઈ ગયું છે. કોઈ રૂમાલ પડીને કોઈ ઉપર આપણને રૂમાલ આપે ને તો પણ આપણે કહીએ કે થેન્ક યુ, 4 વખત તો તેને થેન્ક યુ કહીએ, પરંતુ આપણા મા બાપ કે જેને આટલી સરસ મજાની આપણને દુનિયા આપી, આપણે એને જ થેન્ક યુ કહેતા ભૂલી ગયા છીએ, એને જ થેન્ક યુ કહેવાનું રહી ગયું છે. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, તમે બધાએ મને જવાબ આપવો પડશે, રાઈટ? બધા રેડી છો? હા 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 પાડવાની છે. હા, એક જોબ છે, એક નોકરી છે જેની અંદર તમારે 365 દિવસ કામ કરવાનું છે. ઓકે, બધા સમજો છો ને અંદરને? એક જોબ છે એની અંદર પિતા કામ કરતા હોય ને તો પણ એમને છુટ્ટી મળે, બાળકો સ્કૂલે જતા હોય તો પણ એમને છુટ્ટી મળે, બધા જ ધંધામાં ક્યારેક ને ક્યારેક છુટ્ટી મળે. એક જોબ છે જેમાં 365 દિવસ કામ કરવાનું છે, એક પણ રજા મળતી નથી, પગાર પણ મળતો નથી, મળે છે તો બસ ખાવાનું અને રહેવા માટે એક ઘર અને કપડાં. શું તમે આ નોકરી કરશો? છે રાઈટ વાત છે. તમામ માતાઓ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દો કે સાચે ખરેખર 365 દિવસ એક પણ દિવસની રજા વગર એ સતત કામ કરે છે. માં છે ને તો દુનિયા છે સાહેબ, માં વગર આ દુનિયામાં કંઈ જ નથી. હાર બનાવવા માટે પણ હજારો ફૂલ જોઈએ, એક માટીની અંદર રમકડા બનાવવા માટે પણ માટી જોઈએ, ઘણી બધી
છે. નારીના હાથમાં એટલી તાકાત છે કે આખી દુનિયાને પોતાની ઉંગળીમાં રાખી શકે, આખી દુનિયા ચલાવી શકે. બસ આજના સમયની અંદર અંતે વાણીને વિરામ આપવો છે અને અંતે એટલું જ કહેવું છે. અને હા, આજે તો 62 ગામની દીકરીઓ આવી છે અને દીકરીઓ વિશે ના કહું તો કેમ ચાલે કે ઈશ્વર જ્યારે રડે છે અને હરખના આંસુ પડે છે, અને જે ઘરે આ હરખના આંસુ પડે છે ને એ ઘરે દીકરીનો જન્મ થાય છે. એટલે કહેવાય કે દીકરી એટલે ઈશ્વરનો હરખ, માતાનો પ્રેમ અને પિતાનો અઢળક પ્રેમ અને માતાનું વાત્સલ્યપૂર્ણ ઝરણું ભેગું થાય અને આકાશની અંદર જે હેલી ચડે અને જે વરસે એનું નામ એટલે દીકરી. મમ્મી શું જમવાનું બનાવ્યું છે થી લઈને મમ્મી આજે શું જમવાનું બનાવવાનું છે, આ બસ આ બે જ લાઈનની અંદર આ દીકરીની આખી પરિભાષા છે. આ દીકરીની આખી પરિભાષા છે. હવે દીકરી વિશે કહીશ એટલે પાછા જમાઈઓને એમ થશે કે અમારા વિશે કેમ ના કીધું. આજે જમાઈઓ પણ હશે, તમારામાં કુમાર કહેવાતા હશે કે જમાઈ કહેવાતા હશે, મને ખ્યાલ નથી. કહેવાય કે માળામાં મોતી છે એટલે માળા સુંદર દેખાય છે. માળાની અંદર મોતી છે એટલે માળા સુંદર દેખાય છે. આજનો સ્નેહ મિલન આ જમાઈઓના કારણે આટલો સુંદર દેખાય છે. આજનો સ્નેહ મિલન આ જમાઈઓના કારણે આટલો સુંદર દેખાય છે. આવા વિડિયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને ફોલો કરો.